મને છે આપણે ઓલા સામે ઓલા માસી છે ને એની છોકરીની લગ્ન છે એની કંકોત્રી આવી છે. હું તને કહેતા ભૂલી ગયો એટલે સામે મેં મૂકી હતી ટેબલ ઉપર એટલે મેં કીધું કહી દઉં તને અત્યારે મને યાદ આવ્યું એટલે આપણે જવાનું છે. ના મારે નથી આવું. હવે તારે નો આવત કઈ નહીં તો હું જઈ આવીશ. મારે નહીં અને તમારે નહીં, કોઈ નથી જવાનું. જવું જોવે એવું ન કરવાનું હોય. આપણે પાડોશી કહેવાય ને પાડોશી ધર્મ જેવું રાખવું જોવે. આપણે તો પાડોશી ધર્મ જેવું રાખીએ છીએ પણ એ કોઈ દિવસ રાખે છે? જયારે વસ્તુ જોતી હોય ત્યારે જ આવે છે. આમ અમસ્તા ક્યારે કોઈ દિવસ આવ્યા? કાંઈ નહીં, તે દિવસે આપણે જવાનું હતું ગાડીમાં ત્યારે ઓલો ગાડી ખરાબ થઈ ગઈ હતી ત્યારે એને બોલાવ્યા હતા ને ઓલા મિકેનિક ને. એટલે આપણા માટે નતો બોલાવી આવ્યા, તો એને ફરવા આવું છું ને એટલે બોલાવ્યા આવે. એ જે હોય મારે કાંઈ નથી સાંભળવું. આપણે જવું જોવે એટલે જવું જોવે. તારે પૂછો મમ્મી ને પૂછી લે. મારે કોઈને પૂછવું નથી. ઉભી રહે હું તને કહી દઉં. એ મમ્મી આપણે ઓલા ચંપા માસી છોકરીની કંકોત્રી આવી ત્યાં જવાનું છે કે નહીં? આપણે એની જેવું ન થવાય, આપણે હાજરી આપી આવવાની. ઓલા આપણે દર્શન કરવા જવાનું હતું ત્યારે બાજુવાળાની ગાડી મળી હતી ત્યારે બોલાવા આવ્યા હતા, કીધું નહીં તમને. કદાચ ઉતાવળમાં એ ભૂલી ગયા હોય. હા, સાચી વાત છે મમ્મી ની. કઈ બધું કઈ તારી જેમ યાદ ન રાખે, ભૂલી ગયા હોય. ભૂલી કાંઈ નથી જતા, ખતરનાક બાઈ છે ને મારી જેવું એટલે શું. સારું કાંઈ વાંધો નહીં. એક કામ કરું હું હવે ખાલી છે ને 12 થી ચાંદલો લખાવીને આવતો રહીશ અને જમવાય નહીં ઉભો રહો બસ. હા જો ચાંદલા નંબર ભૂલાઈ ગયું. આપણા લગ્નમાં 51 રૂપિયા લખાવ્યા હતા ને કવરમાં જોયું તો 50 રૂપિયા નીકળ્યા હતા. રૂપિયો નતો મૂક્યો. એટલે ભાઈ રૂપિયા હાટું હું એવું કરે છું ભાઈ. રૂપિયા મારી પાસે જ લઈ લેજે. રૂપિયો એટલે ટીપે ટીપે જ સરોવર ભરાય છે ને તમને એટલું બધું જોઈએ ને તો રસોઈવાળા ને કામવાળા રાખી દો. એટલે ક્યાં એક રૂપિયાનો સિક્કો ને ક્યાં ઓલા કામ વાળા બેન મહિને 1000 રૂપિયા લઈ જાય. તું ક્યાં લઈ જાશો? તમે ક્યાં ચાંદલાના પૈસા ગણ્યા હતા? એ બધા જે 201 ને 501 આપ્યા હતા ને જે ઉપરના રૂપિયા ગણીને 4999 થતા હતા. જો એને 1 રૂપિયો આપ્યો હોત ને તો 5000 પૂરા થઈ જાય ને ત્યારે 5 મહિનાના કામ વાળા બંધાવી દે. આ તારા રૂપિયા ગળવાના સ્વભાવથી મારા ભાઈ બંધ મને નથી બોલાવતા. હા તો સારું ને, રોજ નાસ્તો કરવા વયા જતા હતા ને દર અઠવાડિયે ફરવા વયા જતા હતા ને એનાય પૈસા બચે. પણ તારે ક્યાં કમાવા જવું છે? કમાવા તો હું જાઉં છું. ખાલી ચાંદલો કરી આવવા દે, આપણે નહીં જાય લગ્નમાં. ત્યાં તમારે 200 રૂપિયાનો ચાંદલો કરવો છે ને મેં તે દિવસે 150 રૂપિયાનો દુપટ્ટો લેવાનું કીધું તોય તમે ન લઈ દીધો. અપાઈ દઈશ ભાઈ તને દુપટ્ટો હોય તે ને આપણે જવું જોવે એમ તને સમજાવું છું. તે જયારે જરૂર હોય ત્યારે લેવાનું હોય. હવે તમારે દુપટ્ટો લેવો નથી ને તમારે જવાની નથી. આ બૈરાનું મારે શું કરવું કાંઈ સમજાતું નથી. તમારી કોઈ પાસે ઉપાય હોય તો કમેન્ટ કરજો.